2 વર્ષથી સેવા આપીએ છીએ અમે અહીંયા પગપાળા યાત્રીઓ જે અંબાજી ભાદરવા પૂનમે જાય છે એ લોકોની અમે ઠંડી મસાલા છાશની સેવા આપીએ છીએ। સાત વર્ષથી આ લાઈવ ઢોકળાની સેવા આપી રહ્યા છીએ। હા, લાઈવ ઢોકળાની સાથે અમારે એક ચાની સેવા છે અને સાથે સાથે આરામ કરવાની વ્યવસ્થા પણ રાખવામાં આવેલ છે। આરામ કરવાનું ભાઈ સરસ એવો મોટો તમને ડોમ અહીંયા જોવા મળે છે। જો સ્ટીમર મશીન છે એ કન્ટિન્યુ ચલાવવામાં આવે છે। બરોબર છે। એક સ્ટીમર મશીનમાં આવી 6 થી 7 પ્લેટો 6 થી 7 પ્લેટો 6 થી 7 પ્લેટો હોય છે। બરોબર છે। ગોજારિયાથી વસઈ જતા રસ્તામાં અમારા વસઈ ગામમાં અમારો કેમ્પ લાગે છે। અમે કેટલા વર્ષોથી સેવા આપો છો? છેલ્લા 9 વર્ષથી સફરજનની સેવા આપીએ છીએ અને યાત્રિકોને મસાજ કેમ્પની પણ સેવા અમે પૂરી પાડીએ છીએ। હા, મસાજ છે અને સાથે સાથે અમે 400-500 જણા યાત્રિકો આરામ કરી શકે એવો બેડ છે। જય અંબે મિત્રો, આજના નવા વિડીયોમાં આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે। અંબાજી પગપાળા યાત્રા સંઘ 2024ના સેવા કેમ્પના તમામ વિડીયો હવે રેગ્યુલર આપણી આ યુટ્યુબ ચેનલ ચિનીઝ બ્લોગ પર મિત્રો જોવા મળશે, જેમાં અલગ અલગ લોકેશન્સના અલગ અલગ રૂટના સેવા કેમ્પમાં કેવો માહોલ જોવા મળે છે, કેવી સેવાઓ આપવામાં આવે છે, તમામ અપડેટ્સવાળા વિડીયો આપણી ચેનલ પર મિત્રો હવે રોજથી જોવા મળવાના છે। આજનો જે રૂટ મિત્રો રહેવાનો છે એ છે ગોજારિયાથી લઈને ડાભલા ચોકડી સુધીના કેટલા સેવા કેમ્પો આવેલા છે, કયા કયા સેવા કેમ્પોમાં કેવી સેવાઓ આપવામાં આવે છે માઈ ભક્તો માટે, એ તમામ આજના વિડીયોમાં આપણે કવર કરવાના છીએ। તો એના માટે ચેનલને ફટાફટથી સબસ્ક્રાઈબ કરી દેજો અને કોમેન્ટમાં જય અંબે લખવાનું ભૂલતા નહીં। તો મિત્રો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ। આ છે ગોજારિયા સર્કલ, તમે જોઈ શકો છો અને ઘણા બધા ભક્તો છે એ તમને દેખાતા હશે। જો સર્કલ છે અને આ સર્કલથી હવે આપણે સીધા આગળ જઈશું ને તો ડાભલા ચોકડી આવી જશે। તો તમને ગોજારિયાથી ડાભલા સર્કલ વચ્ચેના કેટલા સેવા કેમ્પો આપણને જોવા મળે છે એ હું તમને આગળ વિડીયોમાં બતાવું છું। તો મિત્રો તમે જોઈ શકો છો કે આપણે ગોજારિયાથી આગળ ડાભલા ચોકડી તરફ જઈ રહ્યા છે અને જો રસ્તામાં તમને આ પ્રમાણેના ઘણા સંઘ છે એ જોવા જતા મળી રહ્યા છે। તો તમે જોઈ શકો છો મિત્રો કે આપણે ગોજારિયાથી શરૂઆત કરી હતી અને આગળ આવતા કેટલાક માળી ભક્તો જો અહીંયા પણ દેખાય હતા। જય અંબે બોલ દેજો ભાઈ, જય અંબે। તો જોઈ શકો છો તમે અત્યારે આપણે વસઈ પર પહોંચી ગયા છે અને આગળ પણ કેટલા બધા કેમ્પ છે એ પણ આગળ વિડીયોમાં તમને કવર કરાવીશું। જો આ પ્રમાણેનો અત્યારે માહોલ છે જે તમે મિત્રો જોઈ શકો છો। ત્યાં એક મોટો એક કેમ્પ લાગેલો છે। જો શ્રી જય અંબે રિક્ષા સેવા સમિતિ પાંસર સંચાલિત આ એક મોટો કેમ્પ છે। સર આપણી સાથે જોડાઈએ, કેમ છો સર? સૌ પ્રથમ તો આપનું નામ જણાવી દો। નાયક હેતલ કુમાર મહેશભાઈ। બરોબર છે, અને આપણે કેમ્પ વિશે થોડી માહિતી આપજો। અમે છેલ્લા 2003 થી અવિરત સેવાનું કાર્ય કરી રહ્યા છે। બરોબર। પાંસર રિક્ષા સેવા સમિતિના દરેકે દરેક કાર્યકર ખૂબ જ સંતોષપૂર્વક અને આનંદ ઉત્સાહથી આ કાર્ય અમે આગળ વધારી રહીએ છીએ। અમે જુદા જુદા પ્રકારની સેવા આપીએ છીએ, જેમાં કુલર, ચા, નાસ્તો, મિનરલ વોટરની પણ સુવિધા આપીએ છીએ। બરોબર છે। દરેકે દરેક ચા નાસ્તો બી આપીએ છીએ અને આવી સેવા અમે આપતા રહીશું। સાથ સહકાર મળશે તો આનાથી સરસ સુવિધા આપવાનો પ્રયત્ન કરીશું। રિક્ષાવાળા સમગ્ર સ્ટાફનો હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું। જેવાના સાથ સહકારથી જ આ કાર્ય સફળ થઈ શકે। ઓકે, તો બધા મિત્રો જોરથી જય અંબે બોલી દેજો, જય અંબે। તો અત્યારે મિત્રો આપણે પહોંચી ગયા છીએ ગોજારિયાથી ડાભલા ચોકડી તરફ જતા વસઈ ગામ છે, જે તમે જોઈ શકો છો। હાઈવે ઉપર સરસ મજાનો એક કેમ્પ લાગ્યો છે જ્યાં સફરજન આપવામાં આવે છે। તો સર શું નામ છે સૌપ્રથમ આપનું? મારું નામ જસપાલજી છે। અમે રાણીપ યુવક અને આપનું જે કેમ્પ છે એના વિશે થોડી માહિતી આપજો। અમે રાણીપ યુવક મંડળ રાણીપથી આવીએ છીએ અમદાવાદથી અને વસઈથી ગોજારિયાથી વસઈ જતા રસ્તામાં અમારા વસઈ ગામમાં અમારો કેમ્પ લાગે છે। અમે કેટલા વર્ષોથી સેવા આપો છો? છેલ્લા 9 વર્ષથી સફરજનની સેવા આપીએ છીએ અને યાત્રિકોને મસાજ કેમ્પની પણ સેવા અમે પૂરી પાડીએ છીએ। હા, મસાજ છે અને સાથે સાથે અમે 400-500 જણા યાત્રિકો આરામ કરી શકે એવો બેડ છે, કુલર સાથે, અને પાણી પણ આપીએ છીએ। પ્રસાદમાં સફરજન આપીએ છીએ। અમને આવો નવો ઉત્સાહ મળતો રહે અને અમે મા અંબાના ચરણોમાં પ્રાર્થના કરીએ છીએ કે અમને પણ એવું બળ મળે કે આવી સેવા અમે અવિરતપણે ચાલુ રાખી શકીએ। બધા જોરથી એકવાર ભાઈ જય અંબે બોલી દેજો, જય અંબે।
બોલ મારી અંબે ગોજારિયાથી આગળ થોડા પહોંચ્યા છે ને આ એરિયા છે વસઈ કહેવાય છે ના સામે તું બંધ પોલીસ થઈને તારું આવી જશે તો અને automatic. બોર્ડ પણ દેખાડું છું જો એની એક્ઝેક્ટ સામેની બાજુ આપણો આ કેમ્પ આવેલો છે. તો સર નમસ્કાર. એમ છો બસ એકદમ મજામાં. તો હવે આપણા જે આ કેમ્પ છે કેટલા વર્ષોથી તમે સેવા આપી રહ્યા છો લાઈવ ઢોકળાની? સાત વર્ષથી આ લાઈવ ઢોકળાની સેવા આપી રહ્યા છીએ. બરોબર છે, ઓકે. અને આ સાથે સાથે અહીંયા લાઈવ ઢોકળા સિવાય બીજી કોઈ સેવા અહીંયા? હા, લાઈવ ઢોકળાની સાથે અમારે એક ચાની સેવા છે અને સાથે બરોબર. સાથે આરામ કરવાની વ્યવસ્થા પણ રાખવામાં આવેલ છે. બરોબર છે. અને કેટલા વર્ષોથી આ સેવા તમે? 7 વર્ષથી અમારી સાત આ વર્ષ. કન્ટિન્યુ ચાલુ જ છે સેવા. ઓકે. તો લાઈવ ઢોકળા અને આરામ કરવાની વ્યવસ્થા બંને. તો આરામ કરવાનું ભાઈ સરસ એવો મોટો તમને ડોમ અહીંયા જોવા મળે છે. જો ચલો હું બતાવું આપને કે અમારે લાઈવ ઢોકળા કેવી રીતે બને છે અને કેવી રીતે અમારે 24 કલાક અમારા કામ ચાલે છે. બરોબર. આપ જોઈ રહ્યા છો અત્યારે કે અમારે મહિલા મંડળ જે છે અમારા સગા સંબંધીઓ દ્વારા બધા જે મિત્ર વર્તુળ હોય બધાના દ્વારા કેમ્પમાં સેવા કરવા માટે આવતા હોય છે. બરોબર, ઓકે. અને અમારો 24 કલાક 5 દિવસ આ કેમ્પ અવિરત ચાલુ હોય છે. અને ક્યારથી આપણે ક્યાં સુધી રહેવાનો છે આ કેમ્પ? આ કેમ્પ અમારે શનિવાર સુધી રહેવાનો છે. શનિવાર સુધી. શનિવાર સાંજ સુધી. ઓકે. અહીંયા અમારે જે લાઈવ ઢોકળા જે બને છે એના હા, હા. સ્ટીમર મશીન છે. મશીન નાખ્યા છે. સ્ટીમર બરોબર. મશીન છે એ કન્ટિન્યુ ચલાવવામાં આવે છે. બરોબર છે. એક સ્ટીમર મશીનમાં આવી 6 થી 7 પ્લેટો 6 થી minimum 7 હોય છે. પ્લેટો. 6 થી 7 પ્લેટો હોય છે. બરોબર છે. આવી રીતે અમારે ગરમા ગરમ એ કહેવાય કે કોઈ ઠંડા અમે આપતા નથી. જેટલી જરૂરિયાત હોય એ પ્રમાણે જ સ્ટીમરમાંથી અમે બહાર કાઢીએ છીએ. બરોબર, ઓકે. મારું નામ નીતિન વાઘેલા છે. સંભાવ ગ્રુપ સેવા ટ્રસ્ટનો હું સભ્ય છું. અને જે કોઈ પણ માઈ ભક્તોને આ સેવા કેમ્પનો લાભ લેવો હોય તો તેઓએ ગોઝારિયા પછી અને ડાબલા ચોકડીની પહેલા વસઈ પોલીસ સ્ટેશનની સામે વસઈ ગામે આ કેમ્પ આવેલો છે. તો આ કેમ્પની આપ અચૂક મુલાકાત લેશો અને આ લાવો અમને આપવા માટે અમારી ખાસ વિનંતી છે. મારી જોરથી એકવાર અંબે! જય અંબે કહી દો. બોલ મારી અંબે! 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 તો મિત્રો અત્યારે આપણે આવી ગયા છે ડાભલા ચોકડી વિસ્તારમાં. અને અહીંયા ભાઈ સરસ મજાનો એક કેમ્પ લાગી ગયો છે, ઠંડી મસાલા છાશ સેવા કેમ્પ. અને આપણી સાથે સર જોડાઈ ગયા છે. તો સર આપણો કેમ્પમાં કેટલા વર્ષોથી સેવા આપો છો? છેલ્લા 3 વર્ષથી. સૌ પ્રથમ તો આપનું નામ જણાવ્યું. મગનભાઈ ચૌધરી. બરોબર. ના કેટલા વર્ષોથી આ સેવા ઠંડી છાશનું આપો છો? છેલ્લા 2 વર્ષથી સેવા આપીએ છીએ અમે. અહીંયા પગપાળા યાત્રીઓ જે અંબાજી ભાદરવા પૂનમે જાય છે એ લોકોની અમે ઠંડી મસાલા છાશની સેવા આપીએ છીએ. બરોબર છે. બીજું અને તમારે યાત્રીઓને અમે એવી પણ સુવિધા આપીએ કે રાત્રિનો ટાઈમ હોય અમારા કેમ્પમાં એમને રહેવાની પણ સગવડતા આપીએ છીએ. બરોબર અને છે. ઓકે. અમે સેફટીથી ગવર્મેન્ટના તમામ રૂલ્સ પણ ફોલો કરીએ છીએ બરોબર. અને એ પ્રમાણે અમે ચાલીએ છીએ. ઓકે. અને યાત્રીઓને કોઈ પણ જાતની અગવડ સગવડ ન પડે એનું પણ ધ્યાન રાખીએ છીએ. અમારા સ્ટાફનું અમારો સ્ટાફ અમે સ્વચ્છતાથી લઈને તમામ પ્રકારે અમે અહીંયા સારી રીતે કેમ્પ ચાલે અને સ્વચ્છતા બી જળાય એ રીતે અમે કેમ્પ કરીએ છીએ. કોઈને નડતરરૂપ ન થાય, યાત્રીઓને સારી સુવિધા મળે અને યાત્રીઓ બહુ માં અંબાના પગપાળા યાત્રીઓને ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ અને અમે એમના થકી બહુ ઉજળા છીએ. પદયાત્રીઓની સેવા માટે અમારો એ તાત્પર્ય છે કે બંને એટલી વધારેમાં વધારે સેવા આપીએ અને અમને એટલો સેવાનો લાભ મળે એ અમારો ઉદ્દેશ સાથે અમે ગાંધીનગર રીતુ ટ્રાવેલ વતી તેમજ ટ્રાવેલ ટાઇટન પ્રાઇવેટ લિમિટેડ કંપની તરફથી અમે છેલ્લા 2 વર્ષથી સેવા આપતા રહે છે. મા અંબાની કૃપાથી આવનાર વર્ષોમાં પણ અમે સારામાં સારી સેવા આપીએ. પદયાત્રીઓને સારામાં સારી અમે મસાલા છાશ પીવડાવીએ અને એવી ભગવાન અમને સારી શક્તિ આપે એવી માતાજીને પ્રાર્થના. બધા એકવાર જોરથી ભાઈ જય અંબે બોલી દેજો. માત કી જય. જય જય અંબે. બોલ મારી અંબે. જય જય અંબે. બોલ મારી અંબે. જય જય અંબે.
તો આશા રાખું છું કે મિત્રો આજનો વિડીયો તમને ખૂબ જ પસંદ આવ્યો હશે અને તમામ માઈ ભક્તોને આ વિડીયો જરૂરથી શેર કરી દેજો, જેથી કરીને ઘરે બેઠા પણ આ સેવા કેમ્પોના વિડીયો છે એમને જોવા મળે. ઘણા બધા લોકો કહેતા હતા કે ચિરાગભાઈ સેવા કેમ્પના અંબાજી દર્શનના વિડીયો લાવો, તો હવેથી રેગ્યુલર આપણી ચેનલ પર અવનવાના અલગ અલગ રૂટના વિડીયો આવવાના છે. તો એના માટે ચેનલને ફટાફટથી સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટમાં જય અંબે લખી દેજો. ધન્યવાદ.